તો પંચમહાલમાં ગોધરા પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। આગાહી અનુસાર ભારે પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી માંગલિક પ્રસંગોના આયોજકોમાં ચિંતા વધી। માવઠાને કારણે ઈંટ ઉત્પાદકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। પંચમહાલમાં ગોધરા પંથકમાં એકાએક વાતાવરણ બદલાયું છે। અચાનક અહીંયા વરસાદની શરૂઆત થઈ। ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ। આ કમોસમી વરસાદને પગલે વાતાવરણ તો ઠંડુગાર થયું, પણ જેમના ઘરે પ્રસંગો છે, જેમણે આ પ્રસંગોનું આયોજન કર્યું છે, એવા આયોજકો તમામ અત્યારે ચિંતામાં છે। સાથે સાથે જે ઈંટ ઉત્પાદકો છે એમની મુશ્કેલી વધી છે। ખેડૂતો પણ પરેશાન છે। ઘણા બધા લોકોમાં સીધી રીતે એમને આ વરસાદને કારણે નુકસાની ભોગવવી પડી શકે છે। એક બાજુ લોકો પણ એ રીતે પરેશાન કે ક્યારેક ઉનાળા જેવો માહોલ હોય, એકાએક જોરદાર ગરમી પડતી હોય અને પછી આવું વાતાવરણ બદલાય, એના કારણે લોકો બીમાર પણ પડતા હોય છે। આ તરફ ખેડૂતોની વાત કરીએ તો એમનો જે પાક છે તૈયાર, એ પણ પલળવાની એમને ભીતિ છે। પાક બગડી જાય એ નુકસાનીની ભીતિ પણ ખેડૂતોને સતાવે। આ તરફ જે લોકોના માંગલિક પ્રસંગો છે, એ આયોજકો અથવા તો જેમના ઘરે પ્રસંગ છે, તમામ પરિવારના લોકો, એમની પણ ચિંતા વધતી હોય છે। ઈંટ ઉત્પાદકોની મુશ્કેલી પણ વધી રહી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નામદેવ પાટીલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પાટીલ। જી, આજે પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં આજે સવારથી કાળઝાળ ગરમી વચ્ચે બપોરના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદનું આગમન થતા હાલ જે ખેડૂતો છે તેમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। સાથે જે માંગલિક પ્રસંગો ધરાવતા જે આયોજકો છે તેમાં પણ હાલ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।